સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હું કહું કે મેં તમને ફોન કર્યો હતો ને એના માટે મેં કઈ 5-6 મહિના પહેલા કર્યો હતો. પણ હવે ખબર ન હોય ને શેના માટે કર્યો હતો ફોન. એટલે મેં તમને એમ ફોન કર્યો હતો કે ગુરુ નથી ને ગુરુ મળતા નતા અને મેં કીધું આત્મા જ્ઞાન કેમ થાય એ રીતે કર્યો હતો. તમે પછી મને એમ કીધું કે જે તમને ગમતું હોય ને એ ભગવાનનું નામ અત્યારે શરૂ કરી દીજો અને પછી તમને રેઠા રેઠા તમને ગુરુ કે તમારે ઘરે આવશે. તે એમાં એવું કાઢ છે ને એક ગુરુ આવ્યા તે પછી મેં કીધું તે મારા ગુરુ થાય છો તે કે હા. તે પછી એમને કોરા શંકુનો ચાંદલો કર્યો અને પાછી બે શ્લોક બોલ્યા અને પછી મેં એમને દક્ષિણા દીધી. પછી કે મેં કીધું ગુરુ બાપુ નામ તો કઈક દો તાકે એ બધું આવી ગયું કે. તે પછી પાછું મનમાં એમ થતું હતું કે એ કે તમને ગમતું હોય ને લેવાનું. તેમ મને એવી રીતે જ કીધું ખબર છે. તે એમને મને એવી રીતે જ કીધું. તે પછી મન તો મનમાં એમ થતું કે એવી રીતે તો એમને થોડું દીધું કહેવાય. તે પછી પાછા એ રોકાણ હતા ને તે અત્યારે પાછા અમારા ઘરે અહીં બેઠા હતા. તે પાછું મેં કીધું તમારે જીભેથી મન દો તાકે આપણે કે તળાવમાં પાણી ભર્યું હોય પછી આપણે નોખું ભરી લઈએ. પાણી તો બધું કે એક જ છે નહીં કે એટલે કે બધા ભગવાન એક જ હોય. તમને જે બહુ વાલું લાગતું હોય એ ભગવાનનું નામ તમે ચાલુ કરી દીજો કે. એટલે શું કરવું હવે? બસ હવે એ જે લીધું છે એ રાખો. એટલે એ તમે મને કીધું તું એ જ એમને કીધું અને મેં કૃષ્ણનું તો કીધું હતું ને અત્યારે એમને એમ જ કીધું કે બધા ભગવાન એક જ કહેવાય કે તમારે જે તમને ગમતું હોય એ કે તમારે રાખવાનું. એ હું દઉં તો એ મેં જ દીધું કહેવાય કે. એટલે હાલે 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 કોઈને કહેવાનું નહીં. હવે એ જે નામ જે લીધેલું છે ને એ નામ કોઈને કહેવાનું નહીં. ગુપ્ત જીવને જરી કઈ સાસો સોળો ન રાખવું ને નહીં. જરાય દીધું એમ જ માનવાનું ને. જે અત્યાર સુધી તમે જે નામ લીધું ને તમને ગમતું તે નામ લીધું એ નામના પ્રતાપે તમને ઘરે આવ્યા સામે મળ્યા ગુરુ. હા ગુરુ બાપુ ઘરે આવ્યા. બરોબર. હવે કોણ આવ્યું છે કોણ નહીં તો મને જ નથી ખબર ને. હા એ સાચી વાત. છતાંય મેં જે કીધું એને કીધું ને. હા એ જ કીધું. અને બસ તો હવે એમાં દ્રઢ વિશ્વાસ રાખવાનો. અને પછી પાછું મન તોય મનને ન ઓલું થયું ને તે પાછું આજ ફરીને પૂછવા દે. મેં કીધું તાકે ઈ કે તંતારે કે ઈ બરોબર જ છે. જેવું તમને જે ગમતું હોય ને એમ તમે જે તમને બહુ વાલું હોય એ લો ને. એટલે કે ભગવાન બધા એક જ કહેવાય. હા એ બરોબર છે એની વાત. હા કે પાણી તમે તળાવમાં ભર્યું હોય તો કે બધા આપણે નોખા ભરી લઈએ. પાણી એક જ છે. ભગવાન જે છે ને ભગવાન કયો ઈશ્વર કયો પરમાત્મા કયો એ એક જ છે. હા નામ એના જુદા જુદા છે. બરોબર. હવે પાણી છે પાણીને ગુજરાતીમાં પાણી કયો એને અંગ્રેજીમાં વોટર કયો પછી એને જળ કહેવાય. બરોબર. મૂળ તો પાણી તો એક જ છે ને. નામ જુદું. જળ કયો વોટર કયો પાણી કયો. એટલે તમે જે નામ લીધું છે બરોબર એ નામ હવે કોઈને કહેવાનું નહીં. બરોબર. કોઈને નહીં. બરોબર. એ નામ ગુપ્ત રાખવાનું જે લ્યો છો એટલે એમાં તમારી વધારે પ્રગતિ થશે. બરોબર. બરોબર. અને જેટલું બને એટલું નામ સ્મરણ કરવાનું. બરોબર. બરોબર. અને એમાંથી તે તમને આત્માનું જ્ઞાન થશે. તો હારું લો ભગવાન એ જ વાત જવું દિન રાત એ જ જકવું. બસ એમાંથી નો ઊંઘ આવે ને એટલે ઈ આખો દી હાલતા ચાલતા કામ કરતા ગમે તારે એનું રટન કર્યા રાખવું કે જાણ ત્યાંથી જો ભગવાન થોડુંક બારી ખુલે તો. જો પછી છે ને પછી જે તમે જે નામ સ્મરણ કરો ને બરોબર. હવે દાખલા તરીકે તમારી જે પરિસ્થિતિ હોય હું નથી જોતો પણ એક દાખલો દેવા હાટું એક સમજાવવા હાટું થઈને તમને ખાલી કે ભાઈ તમે દાડીએ જાવશો રોજ. બરોબર. રોજ 300 રૂપિયા તમને દાડી મળે છે. રોજ 300 રૂપિયા રોજ 300 રૂપિયા. ક્યારેક ઘરે બેવાનું હોય પણ 300 એમ કરતા કરતા એક વર્ષના કેટલા ભેગા થાય? ઘણા થાય. હે કેટલા થાય એમ. આ તો એક સમજવા માટે. બરોબર. હવે એમાંથી તમે ખાતા પીતા થોડા ઘણા વાપરો ઘર ખર્ચ.
છતાંય વધે ને. બરોબર. હવે ઈ વધે છે, વર્ષે વધ્યા. બરોબર. વર્ષે વધ્યા તો એનું તમે કઈક તોલું 2 તોલું સોનું લેવું હોય લઈ શકો કે નહીં? લઈ. તો આ જે તમે રોજ જે નામ લીધું હોય ને, એનું જે ભજન ભેગું થાય, જે શક્તિ ભેગી થાય ને, બરોબર, એના પ્રતાપે તમને આત્મજ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય. બરોબર. હવે કઈ રીતે થાય કે તમે સત્સંગ સાંભળતા સાંભળતા કોઈ સંત હોય, કોઈ ફકીર હોય, કોઈ વક્તા હોય, બરોબર, ઈ એમ કે ભાઈ આત્મા આવો છે, બરોબર, આવો છે, આમ છે, તેમ છે, એનું ઓળખાણ આપે. બરોબર. એટલે ઈ તમે જે ભજન કર્યું હોય તો ઈ ભજનના પ્રતાપે તમારે ઈ નક્કી થઈ જાય. બરોબર. સમજાણું? અને ઈ પાકું થઈ જાય. ઈ આત્મજ્ઞાન. બરોબર. એ અમુક એમ બધા કોને કે આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની એની એક સાનું તો મન રાખવાનું, વંશ રાખીને પછી ઈ કેમ રાખવું એમ થાય. તમારે કાંઈ નહીં કરવાનું, કઈ માથાકૂટ નહીં કરવાની તમારે. બરોબર. જે તમે નામ લીધું છે ને, પછી નામે લાગ્યા રહેવાનું. બરોબર. સમજાણું? બીજું કહેવા વાળા તો ઘણું બધું કે છે, પણ તમારે નામ નહીં છોડવાનું. નામ છોડીને બીજું કઈ નહીં કરવાનું. એમનું એક નામ લીધા રાખવાનું. અને સત્સંગ સાંભળવાનો, એમાંથી ઓલું નહીં થવાનું. એમ જેમ નામ છે ને, નામથી છૂટું નહીં પડવાનું. બરોબર. સમજાણું? સાંભળવાનું બધું, પણ એની ઉપરથી ડગવાનું નહીં. બરોબર. સમજાણું? અને આજે મેં કીધું એમ, બરોબર, જો આજે તે મને એક યાદ આવ્યું ને, એટલે મેં આજે જ તે, તમે કદાચ એમાં ન જોતા હો ને, તમને વોટ્સએપ વાપરો છો તમે? હમણાં આજે તે મને એક સૂત્ર યાદ આવ્યું ને, એટલે મેં લખી અને મારા વોટ્સએપમાં સ્ટેટસ આવે ને એમાં મેં મૂક્યું છે અને પોસ્ટરે બનાવ્યું છે. આપણે જે પાણીની અંદર માછલી જોઈએ છીએ ને, પાણી હોય, ચોખ્ખું પાણી હોય, બરોબર, તો એમાં આપણે માછલી જોઈએ છીએ ને, એ જ રીતે પરમાત્માને આ જગતમાં જોવાનો. લ્યો, આમાં બીજું કાંઈ છે નહીં. આ તમારે નક્કી થઈ જાય. તમે પાણીમાં માછલી જોવો છો તો માછલી જ જોવો છો ને, કે પાણી તમને દેખાય? ના, માછલી દેખાય. હે? અને પાણી છે ખરું, પણ તમે પાણી ઉપર ધ્યાન દો છો કઈ? ના. હે? ના. તમે માછલી ઉપર જ તે કલર ની હોય, જેમ પાકું ફફડાવતી હોય, જે કઈ હોય એ આપણે ઈ જ જોઈએ છે. આપણે પાણી સામું નથી જોતા. બરોબર. તો આ જે જગતની અંદર જે પરમાત્મા જે છે ને, એ જેમ પાણીમાં માછલી છે ને, ઈ જ રીતે આ જગતમાં પરમાત્મા છે. આ જે આત્મા કયો કે પરમાત્મા કયો, બસ આ જે છે નક્કી થઈ જાય એટલે આત્મા. ફોન તો ચેદું નહીં કરવું કરતું, પણ મેં કીધું વાઈટ જોવું જો ગુરુ જે જોતામાં ધરી જાય, ભગવાન કરે ને જો મળે જ તે બધું મળે. બધું મળે. એટલો બધો નામનો એટલો બધો પ્રતાપ છે ને કે એની વાત ન પૂછો. કદાચ તમે ભજન સાંભળ્યું છે, હવે એમાં કોઈ નામ નથી લખ્યું, કોઈ એનું પોતાનું લખનારનું, પણ નારાયણ સ્વામીના સ્વરમાં છે. એ સિવાય બીજા કલાકારો ગાય છે કે જપલે હરિ કા નામ મનવા, જપલે હરિ કા નામ, इसके नाम से बन जाएंगे सारे बिगड़े काम, જપલે હરિ કા નામ. બરોબર. હવે ઈ નામથી એમાં એવું કીધું છે કે આ જે સવાર થાય છે ને, સૂર્ય ઉગે છે ને, તો એ નામથી જ ઉગે છે. સાંજ થાય છે ને, તો એ નામથી જ થાય છે. બરોબર. હવે એ નામથી જો બધું આવું સૂર્ય જો એ નામથી ઉગતો હોય અને આથમતો હોય, બરોબર, તો આ આપણી પાસે જે નામ છે એ નામથી શું ન થાય? બરોબર. મને જીવને સાસો સો થતો ને, મેં કીધું લાય એક ફોન કરી અને પાકું કર્યું તો મને શાંતિ થઈ જાય. પણ મેં કીધું એમ
કોઈ પણ તમે સાંભળવાનું બધું બરોબર. આપણે તમે આડોશ પાડોશમાં બધે જતા હશો બરોબર. પછી આગી શેરી બેનપણી હોય ન્યાય જતા હશો, હગા હોય કુટુંબી હોય તો એ જાતા હશો, પણ સાંજે ઘેરે વી આવો કે ને એમ એમ આપણું ઘર નહીં મૂકવાનું. આપણું જે નામ છે ને એ આપણું ઘર છે. ઘર એ નામ નહીં મૂકવાનું, ઘર નહીં મૂકવાનું. એવું બી તો ગુરુ બાપુ આપણને એમને દીધું એમ જ માનવાનું ને. હા, એને દીધું એમ જ માનવું. પણ હવે તમે એટલો વિચાર કરો, મને જ નથી ખબર ની બાપુ તમારે ઘરે આવ્યા, મેં જ નથી મોકલ્યા ને. ના હે ના, બે ની વાત એક થઈ કે નહીં? હે હા, સાચી વાત. તો એ બે ની મારી ને એની અંદર બેઠો એક જ છે એવું નક્કી થાય કે નહીં? હા, ઓલી સબરીબાઈ ને રામની વાઈટ જોઈને બેઠા એમ વાઈટ જોઈતી હતી. પણ એમને હું કહું સાંભળો, તમે ભલે તમે મળ્યા પણ એ બાપુ ને હું તો ઓળખતો ને તમે કયા ગામના એ મને નથી ખબર. મેં હજી હું પૂછતો નથી તમને બરોબર. પણ એ બાપુ ને મેં નથી મોકલ્યા ને. હા, એ સાચી વાત. હે ના, તમે નથી મોકલ્યા. રેડા રેડા હું ઓળખતો નથી. છતાંય અમારી બેન બોલી એક થઈ કે ન થઈ એ કયો? થઈ, એક થઈ હો, ખરેખર એક થઈ. હા, તો હવે તમારે નક્કી જ કરવાનું, તમારે એમાંથી નહીં ફગવાનું. બરોબર બરોબર. ગંગા સતીએ કીધું ને, મેરુ ડગે પણ મંદડા ડગે નહીં પાનભાઈ. મન નો એમાંથી મન નામમાંથી મન નો ડગવું જોઈએ. હવે હા, નો ડગાવું. હા, એટલે જ તમને ફોન કર્યો. હા, પછી ડગી જાહો ને અને બીજા નામમાં વયા જશો ને અને પાછા ને આવશો એટલે પછી નવેથી શરૂઆત કરવી પડશે તમારે. બરોબર. હા, સમજાણું? હા, એટલે એવું નહીં કરવાનું. જે બસમાં બેઠા એ બેઠા. બરોબર. એ વાલો મારો પોગાડ છે. હા, બરાબર. બરોબર, સાચું. કયો બીજું? હા, બસ એ જ પ્રશ્ન પૂછવો તો કે આજ પાછા ફરીને પાછી પૂછવા જઈ બીતી બીતી મેં કીધું કે એમાં બેવાનું હોય, એમાં હું બેવાનું હોય. તો એમને ઈ જ કીધું. પાકું થઈ ગયું તમારે હવે. તો સારું લો. બરોબર. અને તમારું તમારી દયા એવો ભગવાન. એ તો તમારે તમારું જે ભજન હોય ને એનેથી બધું થયું હોય. અને તમારું ભજન એ પાકું છે, એ નક્કી થયું. પેલા 6 મહિના કીધા ને તમે? હા, 5-6 મહિના જેવું થયું હોય છે, લગભગ 5 મહિના કે 5-5.5 મહિના જેવું. સારું કે આ 12 વર્ષથી માણસ નથી ઓલું થતું. હવે તમારે 6 મહિનામાં તમને જે મળી ગયો તો સારું જ કહેવાય ને. અમુક તો મારે વાત કરેલી 60 વર્ષથી ગુરુ નથી મળેલા એને. 60 વર્ષ થઈ ગયેલા, 50 વર્ષ થઈ ગયેલા, એવા મારી વારે ઘણા વાત કરેલી છે. પણ મનમાં કેવી રહું તમને જોવો ને તો તમને એમ થાય કે આમ આખો દિન રાત જીનું જખના કરું થાય ક્યાંયથી ભગવાન એકદાન મળી જાય. તમારા વરા કેટલા થયા? મારા વરા છે 45 જેવા છે હો. 40-45 જેવા છે. તમારું જે 6 મહિના ભજન કર્યું ને એ માણસ જે 60 વર્ષ ભજન કરે ને બરોબર ત્યારે મળ્યો એવું તમને 6 મહિના મળ્યું. હા, એ સાચી વાત. હા, એટલે તમારું ભજન જે છે ને બહુ પાકું ભજન છે. તો સારું લો. બરાબર. મૂકતા નહીં હવે, બીજું કઈ નહીં. હવે મૂકવું જ નહીં. બસ પાકું કરી નાખવાનું. ગમે એમ થાય. હા, દેહ વયો જાય ને તો ગમે ત્યારે ભલે વયો જાય. હા, એમ તો જવાનું છે એક દિવસ. નહીં, પણ એ ગમે ત્યારે એ ભલે વયો જાય, જવું હોય તો. હા, આપણે એમ જ નહીં છૂટવાનું. બરોબર. બરોબર. અને આમ ગમે તાર બેહવી તોય હાલે કે એક જ ટાઈમે બેહવું? એમાં છે ને ખાસ તો શું હોય છે કે બને ત્યાં સુધી જેટલો બને એટલો એક ટાઈમ હોય ને એ ટાઈમ એટલે આમ 2 ટાઈમ ભલે તમારી પાસે સમય હોય સવારે અને સાંજે તો 2 ટાઈમ એમ. બરોબર. પણ એક સરખો સમય હોવો જોઈએ. તમે સાંજે 6 વાગે બેસતા હો તમારું કામકાજ પતાવીને બરોબર 15 મિનિટ કે 10 મિનિટ તો એ 6 વાગ્યાની આસપાસ જ બેસવાનું. ભલે થોડું ઘણું ક્યારેક આઘું પાછું થાય બરોબર. પણ આજે તમે 6 વાગ્યે બેઠા ને કાલે 4 વાગ્યે બેઠા ને કાલે 8 વાગ્યે બેઠા બરોબર તો એમ જોઈએ એવી પ્રગતિ ન થાય. બરોબર. સમજાણું? પછી એક જ સ્થાન તમારા ઘરમાં જે જગ્યા હોય કે નહીં, જે આપણે મંદિર હોય કે
એ જગ્યા હોય તો એ એક જ જગ્યાએ બેસવાનું, એક જ આસન લેવાનું, આસન બદલ નહીં કરવાનું. હા બરોબર. ના આસન તો એક જ છે. હા એમ, નહીતર એમ થાય કે હાલો નવું આસન લઈ. તમને ફોન કર્યો ને તો આસન ઊનનું લાવીને નવું બનાવરાયું એની રાખું. હા હા એટલે આમાં જો ઈ એક છે. હા જે છે ને હા ઈ એક છે. બરોબર. એટલે એકને મેળવવા હાટું એક થવું પડે. હા તો એક મંત્ર, એક ગુરુ, એક આસન, એક સમય, બરોબર. આ બધું એક થાય ને ત્યારે બધું એક થાય, ત્યારે એકને મળાય. બરોબર. એટલે પરમાત્માને પ્રાર્થના તમને આજે આવતા 6 મહિનામાં આત્મા પરમાત્મા જેમ છે એમ તમને ઓળખાઈ જાય, નક્કી થઈ જાય, એ પરમાત્માને પ્રાર્થના. આશીર્વાદ દઈ દો ને. દઈ દીધા નહીં, કીધા વગર માગ્યા વગર ન આપ્યા. હા બસ બરોબર. સારું. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.